Good morning. Praise the Lord. Blessing for Nation મિનિસ્ટ્રીથી હું આપનો ભાઈ સામ ક્રિશ્ચન ઈશ્વર પિતાએ આજે આપણને આપેલા આજના એક નવા સુંદર દિવસે આપને પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં પ્રેમી સલામ પાઠવું છું. આજે આપણે પવિત્ર શાસ્ત્ર બાઇબલમાંથી ઈશ્વરના આ પવિત્ર વચન પર મનન કરીએ. થેસ્સલોનિકીઓને પહેલો પત્ર તેનો 5મો અધ્યાય તેની 18મી કલમ. ત્યાં શાસ્ત્રમાં પ્રભુનું વચન કહે છે, દરેક સંજોગોમાં આભાર સ્તુતિ કરો, કેમ કે તમારા વિશે ખ્રિસ્ત ઈસુમાં ઈશ્વરની મરજી એવી છે. હિન્દી અનુવાદ કહે છે, हर बात में धन्यवाद करो क्योंकि तुम्हारे लिए मसीह यीशु में परमेश्वर की यही ઈચ્છા है. વાલાઓ, અહીંયા એવું નથી લખવામાં આવ્યું કે સારા સંજોગોમાં જ આભાર સ્તુતિ કરો, અથવા તો જ્યારે જીવનમાં બધી બાબતો બહુ સુંદર રીતે ચાલી રહી હોય, જીવનમાં આશીર્વાદો પર આશીર્વાદો મળી રહ્યા હોય, ત્યારે એવા સમયોમાં આભાર સ્તુતિ કરો અને પ્રતિકૂળ પરિસ્થિતિઓમાં આભાર સ્તુતિ ના કરો એવું વચન નથી કહેતું, પરંતુ દરેક સંજોગોમાં ઈશ્વર પિતાનો આભાર માનો અને તેમની આભાર સ્તુતિ કરો, કેમ કે તમારા વિશે ખ્રિસ્ત ઈસુમાં ઈશ્વરની મરજી એવી છે. તો તમારામાંથી કોઈને જો સવાલ થતો હોય કે હું દુઃખમાં છું, તો શું પ્રભુની એવી મરજી છે કે હું દુઃખમાં રહું? હું અત્યારે આવા સંજોગોમાંથી પસાર થઉં છું, તો શું આવા સંજોગોમાં પ્રભુની મરજી એવી છે કે હું આ રીતે આંસુઓમાં, દુઃખમાં અને પીડામાંથી પસાર થઉં અને એની અંદર ઈશ્વરનો આભાર માનું કે પ્રભુ આ પરિસ્થિતિ માટે તમારો આભાર? ના વાલાઓ, ઘણી બધી વાર આપણે વચન નહીં સમજવાના કારણે ઠોકર ખાતા હોઈએ છીએ. ઘણા લોકો પોતાના જીવનની અંદર પોતાની પરિસ્થિતિઓને દોષ આપે છે, તેઓ પોતાના જીવનના સંજોગોને દોષ આપે છે, તેઓ પોતાના જીવનની એવી બાબતોને લઈને દોષ આપે છે કે મારા જીવનમાં તો આવું જ છે, એમાં હું શું કરી શકું? પરંતુ વાલાઓ, આપણે સર્વશક્તિમાન ઈશ્વરના બાળકો છીએ અને આપણા જીવનોની અંદર ઈશ્વર તેની યોજનામાં આપણને આગળ દોરી જાય છે. અય્યુબના જીવનની અંદર જ્યારે દુઃખ આવી પડ્યું, સમૃદ્ધિનો સમય લોપ થઈ ગયો, ત્યારે એવા સમયોમાં પણ બધું ગુમાવ્યા પછી પણ અય્યુબે ઈશ્વરને ધન્યવાદ અને સ્તુતિની ભેટ આપી. અય્યુબના જીવનમાં જે પણ ઘટના બની, પરંતુ એ ઘટના પાછળ પણ ઈશ્વરની મરજી એવી હતી કે તે અય્યુબને બમણો આશીર્વાદ આપે. વાલાઓ, યુસુફના જીવનની અંદર પણ તમે જુઓ કે વ્યક્તિ દુઃખ સહન કરતા કરતા, અન્યાયનો સામનો કરતા છેવટે જેલમાં ગયો અને ત્યાં પણ એવો સમય આવ્યો કે જ્યાં તે પોતાના જીવન વિશે સ્પષ્ટતા કરે કે હું નિર્દોષ છું, તો કોની આગળ કરે? અને પરંતુ એ પરિસ્થિતિઓમાં પણ ખ્રિસ્ત ઈસુમાં ઈશ્વરની મરજી એવી હતી કે તે તેને જેલમાંથી મહેલમાં પહોંચાડે. પ્રભુનો ઈરાદો એવો હતો કે તે આખરે આ પરિસ્થિતિમાંથી પસાર થતા એક અધિપતિ વ્યક્તિ તરીકે મિસર દેશ ઉપર રાજ કરે, અને એના માટે તો પરમેશ્વરની યોજનાના ભાગરૂપે એના જીવનમાં એ બાબતો બની રહેલી. વાલાઓ, ઘણી વાર એ અગ્નિ ભઠ્ઠીમાંથી પણ પસાર થવું પડે છે. ઘણી વાર અમુક એવા સંજોગોનો સામનો કરવો પડે છે, પરંતુ તે ઈશ્વરની યોજનાના એક ભાગ રૂપે છેવટે આપણા માટે તો ભલાઈને ઉત્પન્ન કરે છે અને ઈશ્વર તેમાં તેનો ઈરાદો આપણા જીવન માટે પાર પાડતા હોય છે. અને એટલા માટે બધી પરિસ્થિતિઓમાં
ઈશ્વર પિતાનો આભાર માનતા તેમની આભાર સ્તુતિ કરવી, દરેક સંજોગોમાં તેમનો ધન્યવાદ કરવો. ભલાઓ એ તો પરમેશ્વર ચાહે છે. આપણે આપણી પરિસ્થિતિઓને લઈને એમ જ રડતા ના રહીએ કે પ્રભુ મારા જીવનમાં આવું થઈ રહ્યું છે, મારા જીવનમાં તો આ દુઃખ છે. પરંતુ આપણે દરેક સંજોગોમાં આભાર માનતા માનતા પરમેશ્વરના મહાન કામોને આપણા જીવનમાં જોઈએ. પ્રભુ આજના પવિત્ર વચન દ્વારા આપણને આશીર્વાદિત કરે. આવો આપણે પ્રાર્થના કરીએ. સ્વર્ગમાંના અમારા પ્રેમાળ પિતા, અમારા કૃપાળુ અને દયાળુ ઈશ્વર, તમે આપેલા આજના એક નવા સુંદર દિવસને માટે તમારો આભાર માનું છું. ઈશ્વર પિતા, મારી પ્રાર્થના છે કે તમે તમારા લોકને આજના વચન દ્વારા તમારી સ્વર્ગીય શાંતિ આપો અને તેઓ જાણે કે પ્રભુ તમે છેવટે તેમનું હિત કરવા માંગો છો, ભલું કરવા માંગો છો. આ યોજના પણ એમના જીવનની અંદર છેવટે એક ઉત્તમ પરિણામ લાવશે અને પ્રભુ તેઓ તમને ધન્યવાદ આપી શકે એના માટે કૃપા કરો. આજનો દિવસ અમારા બધા માટે આશીર્વાદનો દિવસ બનાવો. પ્રભુ ઈસુના નામમાં માંગીએ છીએ. આમીન. May God bless you. Have a blessed day. Shalom.